વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 84મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિત્તલિયા દાંતણ વિશે માહિતી આપીશ. દાંતણ એટલે કે દિનચર્યાનો ભાગ છે. દાંત સવારમાં શૌચ ક્રિયા કરી અને પછી દાંત વડે આપણે દાંતની સફાઈ કરીએ છીએ. દાંતણ વડે દાંતની સફાઈ દાંતણ વડે, દંતમંજન વડે અથવા તો ટૂથપેસ્ટ વડે. હવે દાંતણ છે વર્ષો જૂનું છે. અને બીજું આપણે દંતમંજન અને ત્રીજા નંબરે ટૂથપેસ્ટ. દાંતણ દિનચર્યાનો ભાગ છે. અને દાંતણ ઉપર મેં 1998માં આ પુસ્તિકા પ્રકાશિત કરી હતી. બરાબર છે, આ દાંતણ. અને પછી 2014માં જીતુભાઈ તલાવિયાએ આ દાંતણ ઉપર પુસ્તિકા ફરીથી એમણે છાપી હતી. આ કલર પુસ્તિકા છે. અને એ પછી એમણે 7000 કોપી કવર પેજ જ રંગીન, બાકી અંદરના પાના છે એ સાદા પાના. તો એ પણ જીતુભાઈ તલાવિયાએ છાપી હતી. મેં 1998માં 2000 કોપી છાપી હતી. અને દાંતણ ઉપર મેં લગભગ 10 લેખ લખેલ છે. બરાબર છે. અને દાંતણ ઉપર મેં મોનોગ્રાફિક કાર્ય કરેલ છે. એટલે દાંતણ ઘણી બધી વનસ્પતિઓના સ્વાદનો મેં પણ અનુભવ કરેલ છે. હવે દાંતની રચના વિશે જોઈએ તો બાળક 6 મહિનાનું થાય એટલે દાંત આવવા લાગે છે. એટલે બાળક જ્યારે દૂધ પીવે છે, એટલે માતાનું દૂધ પીતું હોય ત્યારે બાળકને જે દાંત આવે છે એને દૂધિયા દાંત કહે છે. અને દૂધિયા દાંત છે એ 5-6 વર્ષ સુધીમાં બધા આવી જાય છે. દૂધિયા દાંત પછી 6 થી 12 વર્ષ દરમિયાન પડવા લાગે છે. અને દૂધિયા દાંત પડી જાય એટલે તેની જગ્યાએ કાયમી દાંત આવે છે. દૂધિયા દાંત પછી ઉપરના જડબામાં 14 દાંત અને નીચેના જડબામાં 14 દાંત, એટલે કે કુલ 28 દાંત બંને જડબામાં થાય છે. જ્યારે ઉપરના જડબામાં અને નીચેના જડબામાં બંને છેડે એક એટલે કે કુલ 4 ડાપણ દાંત છે. એ 15 થી 28 વર્ષ દરમિયાન આવે છે. અને ડાપણ દાંત આવે ત્યારે દુખાવો થતો હોય છે. અને ડાપણ દાંત આવી જાય એટલે આપણે દાંતની જે 32 છે પૂરી થાય છે. તો દાંતના 3 પ્રકાર છે. કાપવાના દાંત, જે 4 ને 4 ઉપર નીચે હોય છે. એ આગળ આપણે હસીએ ત્યારે દાંત દેખાય છે તે. પછી ચીરવાના દાંત, એ બંને બાજુ 2 એટલે કે ઉપર નીચે થઈને 4 દાંત ચીરવાના દાંત હોય છે. એને રાક્ષસી દાંત પણ કહેવામાં આવે છે. અને ચાવવાના દાંત, એને દાઢ કહેવામાં આવે છે. એટલે ઉપર નીચે 4 દાઢ હોય છે. એટલે ટોટલ 16 દાઢ. અને 4 ડાપણ દાંત છે એ 15 વર્ષ પછી આપણને જોવામાં આવે છે. અને ડાપણ દાંત આવે એટલે દુખાવો થતો હોય છે. અને ડાપણ દાંત 4 આવી જાય એટલે આપણા જે દાંતની 32 છે પૂરી થાય છે. દાંત ચાવવા માટે તો જરૂરી છે. એ સિવાય કેટલાક અક્ષરોના ઉચ્ચારણ માટે પણ જરૂરી છે. દંતવ્ય અક્ષરો હોય આપણે, બરાબર, એના ઉચ્ચારણ કરવા માટે દ, ત, બંને પ્રકારના દ અને ટ, પછી થ, તો એવા અક્ષરો છે દંતવ્ય અક્ષરો, એના ઉચ્ચારણ માટે પણ દાંત જરૂરી છે. એટલે દાંત છે એ ખાસ અગત્યનું સ્થાન ધરાવે છે ચાવવા માટે. અને 40-50 વર્ષે દાંત પડી જાય છે. અને પછી ઘણા ચોખ્ખું ફિટ કરાવે છે.
અને સામાન્ય રીતે દુધિયા દાંત પછી કાયમી દાંત આવશે. કાયમી દાંત પડે એટલે પછી ચોકઠું કે અથવા ઘણા લોકો કંઈ પણ ફિટ કરાવતા નથી. એમના પેઢા ખરા થઈ ગયા હોય એટલે અમુક ચાવી શકે છે. એવું કહેવાય છે કે 100 વર્ષ પછી પાછા નવા દાંત આવતા હોય છે. પણ તો દાંતની રચના અને બધું તો એટલે દાંતની સફાઈ ખૂબ જરૂરી છે. તો દાંતની સફાઈ સામાન્ય રીતે આપણે દાંતણ, દંતમંજન કે ટૂથપેસ્ટ વડે કરી શકીએ છીએ. અને દાંત ઉપરને કેટલીક કહેવતો પણ છે. હજી તો દુધિયા દાંત પણ પડેલ નથી, હજી તો ડાપણની દાઢ પણ ઉગેલ નથી, દાંત કાળો તો મોઢે તાળા, આવી બધી ઘણી બધી કહેવતો પણ છે. આંખે ત્રિફળા દાંતે લૂણ, એટલે આંખમાં ત્રિફળા આંજવાની, દાંતે લૂણ એટલે કે નમક, અને પેટ ન ભરવું ચારે ખૂણ એટલે કે ભરપેટ ભોજન ન કરવું, એક ભાગ ખાલી રાખવો. આંખે ત્રિફળા દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ. બીજું, ઓકી દાંતણ જે કરે નરણે નરણા હળે ખાય, તે ઘેર વેદ ન જાય. આવી પણ યુક્તિ પ્રચલિત છે. એટલે કે સવારમાં ઓકીને દાંતણ કરવાનું બરાબર, એટલે કે જે કફ ને બધું કાઢવાનું, દાંતણ કરવાનું બરાબર, અને નરણા હળે ખાય તો એના ઘરે વેદ રાત જતા નથી. એટલે કે એ વ્યક્તિ સ્વસ્થ રહે છે. હવે દાંતણની જોઈએ તો દાંતણ છે એ સીધું હોવું જોઈએ, આંગળ જેવું જાડું હોવું જોઈએ, વાંકું ચૂકું ન હોવું જોઈએ, એમાં રેસા બરાબર હોવા જોઈએ, એની ચીર બરાબર થઈ શકતી હોય. આ બધા દાંતણ હોય તો એ દાંતણ સારા કહેવાય છે. અને દાંતણ તાજા જ હોવા જોઈએ, 2-3 દિવસ સુધી હોય તો ચાલે. અગાઉ ઘરે ઘરે દાંતણ આપવા માટે દાંતણીયા લોકો આવતા હતા. હવે દેશી બાવાના દાંતણ બહુ ઓછા મળે છે. અમુક શહેર કે ગામમાં બહુ ઓછા વેચતા જોવા મળે છે. તો દાંતણમાં જે સ્વાદ છે એ સ્વાદ આપણે ષડરસને અનુલક્ષીને પણ એના દાંતણના 6 પ્રકાર પાડી શકાય છે. જેમ કે તુરો સ્વાદ ધરાવતા દાંતણમાં દેશી બાવળ, અર્જુન, આપટો, કૈબાવળ, ગોરડ બાવળ, જાંબુ, સેતુર, ખેર, આવળ, જમરૂખ, દાડમ, ગોળી, તો આ બધા દાંતણનો સ્વાદ તુરો છે. બીજો સ્વાદ પણ હોય જ છે. પછી ખાટો સ્વાદ ધરાવતા દાંતણમાં આંબલી, ખાટી ચાંબોલ, આમળા, તો એમાં ખટાશ જોવા મળે છે. અને કડવો સ્વાદ તો કડવો લીમડો, બકાન લીમડો, ગળો, આવળ, તો આ બધા દાંતણમાં, આ વનસ્પતિના દાંતણમાં કડવો સ્વાદ જોવા મળે છે. કડવો લીમડો અને ગળો ખાસ. પછી મધુર સ્વાદ, તો મધુર સ્વાદમાં વડની વડવાઈ, અંજીર, કંબોય, બોરસલી, મહુડો, સરુ, રાયણ, સેતુર, પીપર, પીપળો, ઉમરો, તો આ બધા વનસ્પતિઓના દાંતણ સ્વાદ મધુર ધરાવે છે. તીખો સ્વાદ ધરાવતા દાંતણમાં કરંજ, ખારી જાર, મીઠી જાર, ગુગળ, તેજબલ, આંબો, બીલી વગેરે. કેટલાક દાંતણ છે એ સ્વાદે ખારા હોય છે. જેમ કે ખારી જાર એટલે કે પીલોડી, પીલોડીમાં ખારાશ પણ જોવામાં અનુભવાય છે અને તીખાશ પણ અનુભવાય છે. પછી એક ઝીલ, અને ઝીલ વિશે એવું કહેવાય છે, દાંતણ કરીએ ઝીલનું, પાપ જાય દિલનું. આ જયકૃષ્ણ ઇન્દ્રજીએ એના વનસ્પતિ શાસ્ત્રમાં આ ઉક્તિ લખેલ છે, દાંતણ કરીએ ઝીલનું, પાપ જાય દિલનું. તો દાંતણ છે એ ખૂબ અગત્યનું છે. કેમ કે એમાં રેસા કુદરતી હોય છે અને એમાં સ્વાદ પણ અનુભવાય છે. અને દાંતણને ચાવવાથી દાઢ મજબૂત થાય છે. દાંતણથી કરવાથી દાંત દીર્ઘાયુ બને છે. ખાસ કરીને વડની વડવાય છે એમાં રેસા એકદમ સોફ્ટ હોય છે, અને એના રેસાથી
અને દાંતણ વડની વડવાઈનું ગળ્યું હોવાથી અને રેસાવાળું અને રેસા સોફ્ટ હોવાથી એનું દાંતણ કરવાની મજા આવે છે. અને સ્વાદ મધુર હોવાથી દાંતણ આખું ચાવી જવાનું મન થાય છે. અને ઘણા બધી વનસ્પતિઓના દાંતણનો સ્વાદ અનુભવ્યો છે. એમાં કરંજનું દાંતણ છે એ પણ આમાં રેસા સરસ થાય છે. અને દાંતણને કરી લઈએ, ચાવી લઈએ, પછી દાંતણનું કૂચો દાંત અને મસૂડાને ઘસવાનો હોય છે. દાંતણ કરી લીધા પછી દાંતણને ઊભું ચીરીએ અને 2 ફડા કરી નાખવાની હોય છે. અને એના વડે જીભની સફાઈ પણ આપણે દાંતણની ચીરી વડે કરી શકીએ છીએ. તો હવે ચિત્રમાં 4 પ્રકારના દાંતણ છે. એમાં પેલુડી એટલે ખારેજારનું દાંતણ છે, પછી કડવા લીમડાનું દાંતણ છે, પછી કરંજનું દાંતણ છે અને વડની વડવાઈનું દાંતણ છે. 4 પ્રકારના દાંતણ આ એક જ ચિત્રમાં મેં લીધેલ છે. તો સૌથી પહેલાં તો ગામડામાં દેશી બાવળનું દાંતણ છે એ ખાસ કરવામાં આવતું. એનો સ્વાદ તુરો અને સહેજ કડવો અને મધુર સ્વાદ પણ અનુભવાય છે. અકેશિયા નિલોટિકા દેશી બાવળ, 2-3 વેરાયટીઓ છે દેશી બાવળમાં. તો દેશી બાવળના દાંતણ છે એ ખાસ ઉપયોગી છે. અને દેશી બાવળની જે શીંગો છે એ દંતમંજન બનાવવા માટે ઉપયોગી છે. દેશી બાવળ સ્વાદ બહુ, અને આમાં રેસા પણ સરસ હોય છે. અને આને સૌપ્રથમ ચાવવાનું હોય છે અને લગભગ 4 થી 5 મિનિટ બરાબર ચાવ્યા એટલે રેસા બરાબર થાય ને પછી રેસા વડે દાંતને ઘસવાના હોય છે, દાંત અને પેઢાને. અને દાંતણ ચાવવાથી પણ પેઢા મજબૂત થાય છે. એનો રસ જે દાંતણ કરનારને અનુભવાય છે કેવા પ્રકારનું દાંતણ છે, દાંતણનો રસ કેવો છે. તો દાંતણનો રસ એ પેઢામાં ઉતરે છે. તો દાંતણની જે તાજી ડાળી હોય તો એમાં જે રાસાયણિક ઘટકો છે એના વડે દાંતની સફાઈ થાય છે. તો દેશી બાવળના દાંતણમાં ટેનિન આવેલું હોય છે એની છાલમાં. તો છાલમાં એ ટેનિન આપણે ચાવીએ એટલે અનુભવાય છે અને દાંત ચોખ્ખા થાય છે. દાંતની જે દુર્ગંધ છે એ દુર્ગંધ પણ દૂર થાય છે. દેશી બાવળનું દાંતણ પૂરા સ્વાદમાં સારું ગણાય છે. અકેશિયા નિલોટિકા, અકેશિયા અરેબિકા, દેશી બાવળ. પછીનું હવે ખેર, અકેશિયા કેટેચ્યુ. તો ખેરના ઝાડવા બહુ ઓછા છે. ખેરની તાજી ડાળીનું પણ દાંતણ થઈ શકે છે. ખેર, અકેશિયા કેટેચ્યુ, જેમાંથી એના જે કાષ્ટમાંથી કાથો કાઢવામાં આવે છે. ખેર, અકેશિયા કેટેચ્યુ. તો ખેરનું દાંતણ પણ થઈ શકે. એ સ્વાદે તુરું હોય છે. તો એમાં ટેનિન આવેલું હોય છે, ગેલિક એસિડ ને ટેનિક એસિડ ને બધું. તો ખેરનું દાંતણ છે એ કરી શકાય છે. પછી આ ગોરડ બાવળ, અકેશિયા સેનેગલ. સૌરાષ્ટ્રમાં આ ગોરડ બાવળ વધુ જોવામાં આવે છે, અકેશિયા સેનેગલ. તો એનું દાંતણ પણ કરી શકાય, અકેશિયા સેનેગલ. ગોરડ બાવળ, આનું દાંતણ પણ સ્વાદે તુરું હોય છે, અકેશિયા સેનેગલ. ગોરડીયો બાવળ પણ કહે છે. સફેદ રંગની સૂકીમાં સફેદ રંગના પુષ્પકો ખીલે છે. સિંબઈની ચપટી હોય છે અને પ્રકાંડ ઉપર ત્રિખડમાં કંટક હોય છે. પછી આ છે કઈ બાવળ, માઇમોજા હેમેટા. આને ઝીંઝણી પણ કહે છે. તો કઈ બાવળના મૂળનું દાંતણ પણ કરવામાં આવે છે અને કઈ બાવળની તાજી ડાળી હોય એનું પણ દાંતણ કરવામાં આવે છે. આમાં કંટકો વક્ર હોય છે કઈ બાવળમાં અને ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ હોય છે. ગુલાબી રંગના પુષ્પકો મુંડકમાં ગોઠવાયેલા હોય છે, મુંડક પુષ્પ હોય છે. માઇમોજા હેમેટા કઈ બાવળ, એને ઝીંઝણી પણ કહે છે. આનો સ્વાદમાં તુરો હોય છે, કઈ બાવળ, ઝીંઝણી. પછીની સ્લાઇડ. હવે આંબલી, ટેમેરિન્ડસ ઇન્ડિકા.
આમાં તુરો અને ખાટો બંને સ્વાદ અનુભવે છે આંબલીનું દાંતણ. તો આંબલીનું દાંતણ સ્વાદે પોચું હોય છે અને ખટાશ અને તુરાશ આવેલી હોય છે. તો આનાથી જે દાંત ઉપર જે ડાઘ પડેલા હોય છે, ડાઘ આંબલીનું દાંતણ કરવાથી કેમ કે આમાં ટાર્ટરિક એસિડ આવેલો હોય છે આંબલીમાં, તો એને પરિણામે દાંત ઉપરના જે ડાઘ હોય છે, ડાઘ દૂર થઈ શકે છે. તો આંબલીના દરેક ભાગ છે એ સ્વાદે ખાટા હોય છે. આંબલીની દાંતણ ખાટું હોય છે, આંબલીના પુષ્પો ખાટા હોય છે, આંબલીના પાન ખાટા હોય છે, આંબલીના જે ફળ હોય છે એ પણ સ્વાદે ખાટા હોય છે. કાચા ફળ ખાટા હોય છે, પાકા ફળ ખટમધુરા હોય છે. તો આંબલીનું દાંતણ કરવાથી દાંત ઉપરના જે ડાઘ હોય છે, કાળા કે કથ્થઈ રંગના, એ ડાઘ દૂર થઈ શકે છે, કેમ કે એમાં ટાર્ટરિક એસિડ આવેલું હોય છે, ટેમેરિન્ડસ ઇન્ડિકા આંબલી. પછીનો પ્લાન્ટ આવળ. આને સંસ્કૃતમાં આવડતકી કહેવાય છે, કેસિયા ઓરિક્યુલાટા. કેસિયા ઓરિક્યુલાટા આવડતકી. તો આમાં ટેનિન આવેલું હોય છે અને સ્વાદ એનો કડવો અને તુરો હોય છે. તો આવળનું તાજું દાંતણ આપણે કરી શકીએ છીએ. કેસિયા ઓરિક્યુલાટા અને ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. ઓરિક્યુલેટ પ્રકારના જે ઉપપર્ણો છે એ કણાકાર ઉપપર્ણો હોય છે, એટલે કે જે પર્ણની જે ભાગ છે એના તલસ્થ ભાગે આવેલો છે. પર્ણના તલસ્થ ભાગે બે ઉપપર્ણ આવેલા છે, કણાકાર. એટલે ઓરિક્યુલેટ એટલા માટે નામ પડ્યું છે કેસિયા ઓરિક્યુલાટા, ટેનસ કેસિયા. તો આમાં ટેનિન આવેલું હોય છે અને ચામડું કમાવા માટે પણ આ આવળ વપરાય છે. એટલે આવડતકી આવળ. તો આવળની તાજી દાળનું દાંતણ કરી શકાય છે. હવે આપટો, આસિત્રો પણ કહેવામાં આવશે, બોહિનિયા રેસિમોજા. તો આનું તાજી ડાળીનું દાંતણ થઈ શકે છે. સ્વાદ આનો તુરો હોય છે. આપટો, આસિત્રો, આસુંદરો. તો બોહિનિયા રેસિમોજા, આપટો. તો આ વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે, પાનખર વૃક્ષ, બોહિનિયા રેસિમોજા, આપટો. પછી આ છે સંધેસરો. વાડી ખેતરની વાડીમાં ઉછેરાય છે, ડિલોનિક્સ ઇલાટા. તો આની તાજી દાળીનું દાંતણ કરી શકાય છે. સ્વાદાનો તુરો અને સહેજ ખટમધુરો પણ હોય છે. ડિલોનિક્સ ઇલાટા, સંધેસરો. તો સંધેસરાની તાજી દાળીનું દાંતણ કરી શકાય છે. વાડી ખેતરમાં ખાસ કરીને વાડમાં આ સંધેસરો ખાસ ઉછેરાય છે. ડિલોનિક્સ ઇલાટા, સંધેસરો. તો આનું દાંતણ પણ કરી શકાય છે. સફેદ રંગના જે પુષ્પો હોય છે, બિલી, ઈગલ માર્મેલોસ. આનું દાંતણ છે તીખું એ રીતનું હોય છે. બિલી, સંસ્કૃતમાં એને બિલ્વ કહેવાય છે. પાન એના ત્રિપર્ણી હોય છે અને કંટકીય પાનખર વનસ્પતિ છે. બિલી પવિત્ર વનસ્પતિ છે. તો આનું તાજું દાંતણ પણ કરવામાં આવે છે. બિલી. પછીનો પ્લાન્ટ બોરસલી. આ બોરસલી છે એની છાલ છે દંતપુંજન બનાવવા વપરાય છે. તાજી ડાળીનું દાંતણ કરી શકાય. સ્વાદ એનો મધુર અને તુરો હોય છે. બોરસલી, એને બકુલ કહેવામાં આવે છે. મિમુસ ઓફ ઇલેન્જી, સદાહરિત પ્રકારનું આ વૃક્ષ છે. તો આની તાજી ડાળી હોય એનું દાંતણ કરવામાં આવે છે. સ્વાદ એનો તુરો અને મધુર હોય છે અને દાંત હલતા હોય તો બોરસલીનું દાંતણ કરી શકાય છે. અને દંતપંજન બનાવવામાં પણ આની છાલ વપરાય છે. બોરસલી, બકુલ. સ્વાદ એનો તુરો અને મધુર હોય છે. મિમુસ ઓફ ઇલેન્જીસ, સદાહરિત વૃક્ષ, બોરસલી. પછીનો પ્લાન્ટ ઉમરો, ઉદુંબર, ફાઇકસ ગ્લોમેરાટા. તો આક્ષીય ધરાવતી સદાહરિત વૃક્ષ છે ઉમરો, ઉદુંબર. તો
આની તાજી ડાળીનું દાંતણ થઈ શકે છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને સહેજ ગળપણ પણ ધરાવે છે. તો આનું તાજી ડાળીનું દાંતણ થઈ શકે છે. ઉમરો ફાઇકસ ગ્લોમેરેટા ઉદુંબર. તો આનું દાંતણ કરવાથી દાંતમાં જે પોલાણ હોય, દાંત હલતા હોય તો એ સારા થઈ શકે છે. અને આ વિવિધ વનસ્પતિઓના દાંતણનો ફોટો છે. તો ડાબી બાજુ છે પીલુડીના મૂળનું દાંતણ, બરાબર. તો પીલુડીના મૂળનું દાંતણ મુસ્લિમ સમુદાયના લોકો હજ નમાજ પડતા પહેલાં વજૂ કરે છે અને દિવસમાં 3 થી 4 વખત આ પીલુડીના મૂળનું દાંતણ કરે છે. જેટલી વખત નમાજ પડે એટલી વખત શરૂઆતમાં પહેલાં વજૂ કરી લે, એટલે વજૂ કરે એટલે પીલુડીનું મૂળનું દાંતણ ચાવી લે અને મોં બધું સાફ કરે છે. તો સ્વાદે પીલુડીનું મૂળનું દાંતણ તીખું અને ખારું હોય છે. ખારી ઝાડ પણ કહેવામાં આવે છે, બરાબર. પીલુડીનું સાલવડવરા પરસિકા મિસ્વાક. બીજો છે વટની વડવાઈ. તો એ સ્વાદ એનો મધુર અને તુરો હોય છે. વટની વડવાઈનું દાંતણ છે એ પણ બહુ સરસ દાંતણ છે. ત્રીજું દાંતણ છે કરંજ. તીખો સ્વાદ અને કડવો સ્વાદ, અને દાંતમાં જે પીડા થતી એ પીડાને દૂર કરે છે. દાંત કળતા હોય તો એ પણ દૂર થાય છે. એટલે જે અમુક લોકો છે આઈસ્ક્રીમ કે ઠંડુ પાણી ન પી શકતા હોય તો કરંજનું દાંતણ કરે તો એને પછી ફાયદો થાય છે. અને ચોથું દાંતણ છે કડવો લીમડો, એઝાડિરાક્ટા ઇન્ડિકા. તો આ 4 પ્રકારના વનસ્પતિઓના દાંતણનો ફોટોગ્રાફ છે. વિવિધ વનસ્પતિઓના દાંતણ તો આ 4 પ્રકારના: પીલોડીના મૂળ, બરાબર, વટની વડવાઈ, કરંજ અને કડવો લીમડો. આ છે સીણવી એટલે કે ઠુમરી, સિક્યુરિનેગા લિકોપાયરસ. તો આની તાજી ડાળીનું પણ દાંતણ કરી શકાય એમ છે. સ્વાદ એનો તુરો અને મધુર હોય છે. સીણવી, ઠુમરી, સિક્યુરિનેગા લિકોપાયરસ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. વાડમાં અને વનવગડામાં આ વનસ્પતિ ઉગી નીકળે છે. ફ્લુચિયા લિકોપાયરસ પણ એનું અન્ય એક વૈજ્ઞાનિક નામ છે, એટલે સમાનાર્થી વૈજ્ઞાનિક નામ છે. સિક્યુરિનેગા લ્યુકોપાયરસ. જેમાં જે ફળ હોય છે એ સફેદ રંગના ફળ જોવા મળે છે, એટલે તો એનું દાંતણ કરી શકાય છે. પછીનો પ્લાન્ટ છે પિયો કાચનાર. તો કાચનારનું પણ દાંતણ થઈ શકે. અહીં પિયો કાચનાર છે, બોહિનિયા ટોમેન્ટોઝા. પીળા રંગના પુષ્પો ખીલે છે, તો આની તાજી ડાળીનું દાંતણ થઈ શકે છે અને સ્વાદ તુરો હોય છે. બોહિનિયા ટોમેન્ટોઝા. કાચનાર, પીળો કાચનાર છે, પીળા પુષ્પો છે. સફેદ કાચનાર આવે છે, ગુલાબી રંગના પુષ્પોનો પણ કાચનાર આવે છે. હવે મહેંદી, લોસોનિયા આલ્બા. તો મહેંદી છે એનું પણ દાંતણ કરી શકાય છે. લોસોનિયા આલ્બા, લોસોનિયા ઇનર્મિસ, હિના પણ કહેવામાં આવે છે મહેંદી. કટકા કલમ વડે ઉછેરાય છે અને બીજ વડે પણ આને ઉછેરાય છે. અને એના પાન છે હાથમાં મૂકવામાં છે. તો આમાં પણ ટેનિન ને એવા બધા દ્રવ્યો આવેલા હોય છે. અને તાજી ડાળીનું આનું દાંતણ કરી શકાય છે મહેંદી, લોસોનિયા આલ્બા. આ છે નાગબલા, ગંગેટી, ગ્રેવિયા ટેનેક્સ. તો આનું દાંતણ તુરું અને મધુર હોય છે અને રેસામાં બધું સારું હોય છે. તો આને તાજી ડાળીનું દાંતણ કરી શકાય છે. ગંગેટી, જેમાં સફેદ રંગના પુષ્પો હોય છે અને એના તો આમાં મ્યુસેલેજ એટલે કે ચિકાસ આવેલી છે અને ટેનિન પણ છે. તો આનું દાંતણ છે એ દાંતના આરોગ્ય માટે સારું છે. ગંગેટી, નાગબલા, ગ્રેવિયા ટેનેક્સ. અને ચોમાસાની શરૂઆતમાં અને પુષ્પો ખીલે છે સફેદ રંગના, અને જે ફળ હોય છે એને ગંગેટા કહેવામાં આવે છે અને ફળ ખવાય છે. પછીનો પ્લાન્ટ છે બકાન લીમડો, મેલિયા એજેડા રાક. બકાન લીમડો. તો બકાન લીમડાને તાજી ડાળીનું દાંતણ કરી શકાય છે. સ્વાદ એનો કડવો હોય છે, એટલે એમાં ટેનિન છે અને કેટલાક આલ્કલોઇડ હોય છે. એટલે આનું દાંતણ કડવા સ્વાદ જે દાંતણ કરીએ તો પછી ભૂખ સારી લાગે છે. બકાન લીમડો અને દાંતના કીડાને બધા દૂર કરે છે. બકાન લીમડો કડવું દાંતણ હોય છે. મેલિયા એજાડા. એટલે
વૃક્ષ સ્વરૂપની આ વનસ્પતિ છે બકાની. અને પછીનો પ્લાન્ટ છે કડવો લીમડો, એજાડીરાક્ટા ઇન્ડિકા. આ એક પાનખર પ્રકારનું વૃક્ષ છે અને આ ઔષધીય વૃક્ષ છે. અને આ દરેક ભાગ તમે જોઈશો સ્વાદ આનો કડવો લીમડો. તેના મૂળ સ્વાદમાં કડવા હોય, એની છાલ આંતરછાલ કડવી હોય, એની ડાળી કડવી હોય, એના પુષ્પો કડવા હોય, એના પાન કડવા હોય, એની લીંબો છે એ પણ કડવી હોય છે, એટલે કે બીજનું તેલ પણ કડવું હોય છે, બરાબર. અને એનો ગુંદર પણ કડવો હોય છે. અને આની લીમડાની તાજી ડાળીનું દાંતણ કરી શકાય છે. ટેનિન અને બીજા કેટલાક આલ્કેલોઇડ ધરાવે છે. સ્વાદ કડવો, પણ દાંતના આરોગ્ય માટે લીમડાનું દાંતણ કરી શકાય. અને લીમડાના દાંતામાં રેસા છે, એક આનો બરછટ રેસા હોય છે. એટલે કે અમુકને પાયોરિયા એ બધું હોય, દાંતને તકલીફ હોય ત્યારે આનું દાંતણ ન કરવું. કે એના રેસા હોય છે, બરછટ હોય છે, એટલે દાંતને જે પેઢા હોય ત્યાં વાગી જાય છે. તો અને દાંતણ કરવું હોય તો બરાબર ખૂબ ચાવવું પડે, એટલે રેસા સોફ્ટ બની જાય પછી આનું દાંતણ કરવું સારું છે. કડવો લીમડો, એજાડીરાક્ટા ઇન્ડિકા. એટલે કે સાધુ સંત લોકોનું આ પ્રિય દાંતણ છે કડવો લીમડો. ડાયાબિટીસમાં ખૂબ ગુણકારી છે. અને કડવા રસવાળું દાંતણ કરવાથી ભૂખ સારી લાગે છે. આ બોરડી છે ઝિઝિપસ મોરિસિયાના. તો બોરડીની તાજી ડાળીનું પણ દાંતણ કરી શકાય છે. સ્વાદ એનો પૂરો અને મધુર હોય છે. તાજી ડાળીની બોરડી છે કંટકી વનસ્પતિ છે. એમાં ઘણી બધી જાત છે ઝિઝિપસ મોરિસિયાના. તો એનું તાજી ડાળીનું દાંતણ કરી શકાય છે, ટેનિનથી ભરપૂર. પછીનો પ્લાન્ટ ગુગળ. ગુગળ બહુ ઓછા જોવા મળશે, એટલે પણ ગુગળની તાજી ડાળી હોય તેનું દાંતણ કરી શકાય. અને સ્વાદ એનો તીખો હોય છે, બરાબર. ગુગળની તીખો સ્વાદ હોય છે. કોમીફેરા મુકુલ, કોમીફેરા વાઇટી એના વૈજ્ઞાનિક નામ છે. એટલે ગુગળ કંટકીય ક્ષુપ સ્વરૂપની પાનખર વનસ્પતિ છે. અને આમાં ચિત્રમાં પાન ખરી ગયા છે અને ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ જોવા મળે છે ગુગળ. આના જે પ્રકાંડ ઉપર છેદ કરીએ તો ગુંદર રસનો સ્ત્રાવ થાય છે અને એ ગુંદર પછી જામી જાય છે. અને એ ગુંદર એટલે કે રેઝિનનો આ ગુંદર એ જ ગુગળ, જે હવનમાં તેમજ આયુર્વેદિક ઔષધિ તરીકે ખૂબ ઉપયોગી છે. કોમીફેરા વાઇટી ગુગળ. તો અને આની તાજી ડાળી મળે તો દાંતણ કરી શકાય અને સ્વાદ તીખો હોય છે. હવે છે વનસ્પતિ છે સાલ્વાડોરા ઓલિયોડિસ, એટલે કે મીઠી ઝાડ. એટલે બે પ્રકારની ભીલોડી છે, ખારી ઝાડ અને મીઠી ઝાડ. તો આ મીઠી ઝાડ, આના પાન સાંકડા અને સામસામે હોય છે મીઠી ઝાડ. અને આની તાજી ડાળીનું દાંતણ થઈ પછી તેમજ મૂળનું પણ દાંતણ કરી શકાય છે. ખારી ઝાડ, મીઠી ઝાડ, ભીલોડી. પછીનો પ્લાન્ટ છે રાયણ. તો આનો સ્વાદ છે મધુર. રાયણ કોકડી પણ કહેવામાં આવે છે. મેનિલકારા એક્ઝેન્ડ્રા એનું વૈજ્ઞાનિક નામ છે. રાણકોકડી, રાયણ, ખીરની પણ કહેવામાં આવે છે. તો ક્ષીર ધરાવતી આ સદાહરિત વૃક્ષ છે રાયણ. અને આનું દાંતણ છે આનું એ મધુર અને તુરો સ્વાદ ધરાવે છે રાયણ. તો આનું દાંતણ પણ રાયણનું દાંતણ કરી શકાય એમ છે. મેનિલકારા હેક્ઝેન્ડ્રા, એટલે કે હેક્ઝાન્ડ્રા એટલે હેક્ઝા એટલે 6, એમાં પુપ્પેસર 6 હોય છે. પછી આ વાડમાં ઉગતી વનસ્પતિ છે અરણી, ક્લેરોડેન્ડ્રોન મલ્ટીફ્લોરમ. તો આનું દાંતણ પણ તુરું, મધુર અને તીખો સ્વાદ ધરાવે છે. અરણી, ક્લેરોડેન્ડ્રોન મલ્ટીફ્લોરમ. ઘણા બધા પુષ્પો ખીલે છે. ઓક્ટોબર મહિનામાં થી ડિસેમ્બર મહિના દરમિયાન અને પુષ્પો ખીલે છે. અને વાડમાં આ વનસ્પતિ ઉગે છે. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. નાની અરણી, સફેદ રંગના પુષ્પો ખીલે છે. અને સંસ્કૃતમાં એને
અગ્નિમંથ પણ કહેવામાં આવે છે. અરણ્ય, લઘુ અગ્નિમંથ. ફ્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરા, અરણ્ય. તો આની તાજી દાળનું દાંતણ થઈ શકે છે. નગોળ, આનું એટલું બધું પ્રચલિત નથી, વાઇટેક્સ નેગુન્ડો, પણ આનું દાંતણ પણ કરીએ કે સ્વાદ એનો તીખો હોય છે. નગોળ, વાઇટેક્સ નેગુન્ડો, નગોળ, નિર્ગુંડી કહેવામાં આવે છે. વાઇટેક્સ નેગુન્ડો, નગોળ. પછીનો પ્લાન્ટ અંઘેડો, અઘેડો, એકિરેન્થસ એસ્પેરા. આ ઋષિ પંચમી હોય ત્યારે આનું દાંતણ કરવામાં આવે છે. ખાસ કરીને સાધુ સંન્યાસી લોકો હોય છે, બ્રાહ્મણ ને એ બધા લોકો, તો અઘેડાનું દાંતણ કરે છે. અઘેડાનું પ્રકારનું દાંતણ, એકિરેન્થસ એસ્પેરા, અઘેડો. એટલે આ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. ચોમાસામાં આ ઉગી નીકળે છે વનવગડામાં. આ છે પીપર, ફાઇકસ સિલા. એમાં સ્પેલિંગમાં જે ટી લખેલ છે પણ ઉચ્ચાર થતો નથી, ફાઇકસ સિલા. તો આ પીપર છે, પાનખર પ્રકારનું વૃક્ષ છે, અને એના જે કાચા ટેટા હોય એનું શાક કરવામાં આવે છે. અને પીપરની તાજી ડાળી હોય એનું દાંતણ કરવા સ્વાદ એનો મધુર અને તુરો હોય છે. તો પીપરની તાજી ડાળીનું દાંતણ કરી શકાય એમ છે. ફાઇકસ કરીકા, અંજીર. ફાઇકસ કરીકા, તો આની તાજી ડાળીનું દાંતણ અક્ષી ધરાવતી વનસ્પતિ છે. તો આનું સ્વાદ તુરો અને મધુર હોય છે. ફાઇકસ કરીકા, અંજીર. તો આની તાજી ડાળીનું દાંતણ કરી શકાય એમ છે. અને આના રેસા ફાઇકસ એટલે આના રેસા પોચા હોય છે. ફાઇકસ પ્રજાતિના. ફાઇકસ કરીકા, અંજીર. અને આના કાચા ટેટા પણ ખવાય છે અંજીરના, અને પાકા પણ ખવાય છે. અને ડિહાઇડ્રેશન કરી અને ફળનું સુકામેવો તરીકે છે. આ છે જમરૂક, સીડિયમ ગુએ જ્વાવા. સીડિયમ ગુએ જાવા એનું વૈજ્ઞાનિક નામ છે. એમાં જે પ્રજાતિમાં જે પી છે એ સાયલન્ટ છે, એટલે કે એનો ઉચ્ચાર કરવાનો નથી. જમરૂક, જામફળ. તો આના પાન છે એ પણ ચાવવાથી પણ મોઢાના ચાંદા રૂજાઈ જાય છે. તો આમાં ટેનિન આવેલું હોય છે. જમરૂકની તાજી ડાળીનું દાંતણ કરી શકાય છે. સ્વાદ એનો તુરો અને સહેજ મધુર હોય છે. જમરૂક, જામફળી, જમરૂક. એટલે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને દાંતણ કરી શકાય છે. આ છે જીપ્ટો, છોડ સ્વરૂપની વનસ્પતિ છે. કેટલાક લોકો આને પણ વજ્રદંતી ગણતા હોય છે. ટ્રાયમ્ફિટા રોટુન્ડિફોલિયા, પાન એના ગોળ હોય છે. અને એના જે પ્રકાંડ છે એને ગામડાના લોકો સાવણો બનાવે છે. જીપ્ટો, તો જીપ્ટાનું દાંતણ પણ કરી શકાય છે. ટ્રાયમ્ફિટા રોટુન્ડિફોલિયા, જીપ્ટો. આ મહુડો, મધુકા ઇન્ડિકા, મધુકા ઇન્ડિકા, મધુકા લેટિફોલિયા, મધુકા લોન્જીફોલિયા. તો મહુડો, તો મહુડાનું તાજી ડાળીનું દાંતણ સ્વાદે મધુર અને તુરો સ્વાદ ધરાવે છે. તો મહુડાના આદિવાસીઓ લોકોનું એક કલ્પવૃક્ષ છે મહુડો. તો મહુડાના પુષ્પો ખવાય છે, ને છાલ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. મહુડાના જે બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, ડોળિયું, એ પણ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. તો મહુડાના ઔષધીય વનસ્પતિ છે, ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, અને એની તાજી ડાળીનું દાંતણ પણ કરી શકાય છે. અને સ્વાદ એનો તુરો અને મધુર હોય છે. મહુડો, મધુકા ઇન્ડિકા. હવે આ જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકર અને વનસ્પતિ શાસ્ત્ર અને કચ્છ સ્વસ્થાનની વનસ્પતિઓ અને તેની ઉપયોગિતા 2 પુસ્તકો લખ્યા. તો વનસ્પતિ શાસ્ત્રમાં એક ખાસ ઉક્તિ આ ઝીલના દાંતણનો ઉલ્લેખ છે. ઇન્ડિગોફેરા ઓબ્લોન્જીફોલિયા, ઇન્ડિગોફેરા પૌસીફોલિયા એના વૈજ્ઞાનિક નામ છે. દાંતણ કરીએ ઝીલનું, પાપ જાય દિલનું. એટલે આના એક
ઉક્તિ દ્વારા એનું દાંતણનો મહિમા જણાવી દીધો છે. પાપ જાય દિલનું, શરીરનું પાપ જતું રહેશે. આનું દાંતણ સ્વાદે તીખો અને તુરો સ્વાદ ધરાવશે. જીલ ઇન્ડિગોફેરા ઓબ્લોન્જીફોલી. એનું પ્રકાંડ છે રતાશ પડતું હોય છે અને ભીનાશ ધરાવતી હોય અથવા સરોવર નદી હોય એના કાંઠે આ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગી હોય છે. જીલ નામ એટલે જ અપાયું હોય એવું જણાય છે. ઇન્ડિગોફેરા ઓબ્લોન્જીફોલી. જીલ. આંબો મેન્જીફેરા ઇન્ડિકા, સદાહરિત વૃક્ષ આંબો. તો આંબાની તાજી દવાઈનું દાંતણ કરી શકાય છે અને સ્વાદ એનો તુરો, મધુર અને કડવો એટલે અને ખાટો એટલે ઘણા બધા સ્વાદ ધરાવે છે આંબો મેન્જીફેરા ઇન્ડિકા. અને રેજીન ધરાવતું આ વનસ્પતિ છે આંબો. અને આ છે ગળો ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. તો ગળોનું દાંતણ થઈ શકે. તો ગળોનો સ્વાદ છે દાંતણનો એ કડવો, આમાં મ્યુસિલેજ આવેલું છે અને ઘણા બધા રાસાયણિક ઘટકો પણ એમાં આવેલા હોય છે, આલ્કલોઇડને બધા. તો ગળોની તાજી ડાળી હોય એનું દાંતણ કરી શકાય છે. ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. હૃદયાકારના પાન છે અને આમાં મ્યુસિલેજ આવેલું. તાજો દાંતણ કરીએ તો એમાં કડવાશ અને ચિકાસ બંને હોય છે. એટલે દાંતની ચિકાસ ખાસ દૂર કરી શકે છે ગળો ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. ચિકાસને દૂર કરે ટીનોસ્પોરા કોર્ડિફોલિયા ગળો. આરોહી વનસ્પતિ છે. કટકા કલમ વડે ગળોને ઉછેરી શકાય છે. અને આ છે સર્વશ્રેષ્ઠ દાંતણ કરંજ. રાજકોટમાં આના દાંતણનું ખાસ ચલણ છે અને રાજકોટમાં એક પ્રિન્ટિંગ પ્રેસવાળા ભાઈએ કરંજ ઉપર એક પુસ્તિકા કલર છાપી છે. કરંજ ઉપર કરંજ. તો એમાં દાંતણનો ખાસ આનો ઉલ્લેખ છે. ડેરિસ ઇન્ડિકા કરંજ. તો આનું દાંતણ છે સ્વાદે કડવું, તુરું અને ઘણા બધા સ્વાદ ધરાવે છે. 2-3 સ્વાદ છે, કડવું અને તુરું તો અને તીખો સ્વાદ વિશેષ જોવામાં આવે છે. અને કરંજના દાંતણ બરાબર ચાવીએ તો એમાં રેસા બરાબર મુલાયમ સરસ થાય છે. અને કરંજનું દાંતણ કરવાથી દાંત કળતા હોય કે પાયરીઓ થયો હોય અને કરંજનું દાંતણ જે નિયમિત કરતા હોય એના દાંત નિરોગી રહી શકે. ડેરિસ ઇન્ડિકા કરંજ. કણજી પણ કહેવામાં આવશે. પાનખર પ્રકારનું વૃક્ષ છે અને આ છે ચીકુ મનિલકારા એક્રસ ચીકુ. તો ક્ષીર ધરાવતી વૃક્ષ છે સદાહરિત અને આનું દાંતણ સ્વાદે તુરું અને મધુર હોય છે. ચીકુ. પછીનો પ્લાન્ટ સિરીઝ સરસડો આલ્બિજિયા લેબેક. દાંતણ વિશે ચરક સંહિતામાં પણ ઉલ્લેખ છે અને ભાવ પ્રકાશમાં પણ ઉલ્લેખ છે. કયું દાંતણ કરવાથી કયા કયા ફળો મળે એનું ભાવ પ્રકાશમાં ખાસ ઉલ્લેખ થયેલો છે. આલ્બિજિયા સિરીઝ લેબેક સિરીઝ સરસડો પણ કહેવાય છે. આલ્બિજિયા લેબેક સરસડો સિરીઝ. તો એનું દાંતણ છે. અને આ વિકળો કંટકી વનસ્પતિ સૌરાષ્ટ્રમાં વિશેષ જોવામાં આવે છે. મેઇટિનસ ઇમાર્જિનાટા. એના પાન કમળામાં વપરાય છે. એનું દાંતણ સ્વાદે તુરું અને મધુર હોય છે. તો વિકળની તાજી ડાળીનું દાંતણ કરી શકાય. મેઇટિનસ ઇમાર્જિનાટા વિકળો કંટકીય ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. મેઇટિનસ ઇમાર્જિનાટા. અને આ વનસ્પતિ છે કંબોય અને દાંતવણ પણ કહેવામાં આવે છે. કિર્ગેનેલિયા રેટિક્યુલાટા. અને દાંતણને હિન્દીમાં દાંતુણ કહેવામાં આવે છે અને દાંતણને દતોણ પણ કહેવામાં આવે છે હિન્દીમાં. દાંતુણ હિન્દીમાં. અને સંસ્કૃતમાં દાંતણને દંતધાવન, દંતપાવન એવા નામ આપવામાં આવેલ છે. કિર્ગેનેલિયા રેટિક્યુલાટા કંબોય. તો આ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને આનું દાંતણ છે સ્વાદે મધુર અને તુરું હોય છે. અને આનું દાંતણ કરવાની પણ બહુ મજા આવે છે. કંબોય કિર્ગેનેલિયા રેટિક્યુલાટા ફાઇલેન્થસ રેટિક્યુલેટસ એનું જૂનું વૈજ્ઞાનિક નામ છે કંબોય.
કંબોજી, કિર્ગિનેલિયા રેટિક્યુલાટા, કંબો. આનું દાંતણ સરસ થાય છે. વિલાયતી નેપાળો જેપ્ટ્રોફા ગોસિપિફિલિયા, દાંત દુખતા હોય તો આની તાજી ડાળીનું દાંતણ કરી શકાય છે. આમ તો ઝેરી વનસ્પતિ છે, આનું દાંતણ કરવામાં કંઈ વાંધો નથી. એનો રસ બહુ ઉતારો અને ચાવીને જે દાંતણ કરી શકાય છે. વિલાયતી નેપાળો જેપ્ટ્રોફા ગોસિપિફિલિયા, વિલાયતી નેપાળો. એટલે કપાસ જેવા આના પાન હોયથી એટલે ગોસિપિફિલિયા નામ એટલા માટે પડ્યું છે. કપાસ જેવા પાન હોય છે. પાન એના તાંબરા રંગના હોય છે, નવા પાન હોય છે ને એટલે તાંબા જેવા રંગના હોય છે. પુષ્પો લાલ હોય છે અને એરંડીની જેવા ફળ આવે છે. એ ફળમાં 3 બીજ હોય છે. આ છે ચણીબોર, ઝિઝિપસ રોટુન્ડિફિલિયા. આ વાડી ખેતરની વાડીમાં આ વનસ્પતિ ઉગેલી જોવામાં આવશે અને ચણિયા બોર પણ કહેવામાં આવશે. અને તાજી ડાળીનું દાંતણ સ્વાદે તુરું અને મધુર હશે. ઝિઝિપસ રોટુન્ડિફિલિયા. આ છે ખાટી ચામલ, બહુ ઓછું જોવા મળતું વૃક્ષ છે. આના ફૂલ અને પાન તો સ્વાદે ખાટા હોય છે. અને તાજી ડાળીનું દાંતણ કરી શકાય. સ્વાદનો ખાટો અને તુરો અને સહેજ મધુર પણ હોય છે. બોહિનિયા ફોવિયોલાટા, ખાટી ચામલ. પાન ખાટા હોય છે, પુષ્પો પણ ખાટા હોય છે. બોહિનિયા ફોવિયોલાટા. આ સફેદ સીસમ, ડાલબર્જિયા લેટિફિલિયા. આનો સ્વાદ તુરો અને મધુર હોય છે. ડાલબર્જિયા સીસુ 2 પ્રકારના સીસમ છે. કાળું સીસમ એટલે કે ડાલબર્જિયા લેટિફિલિયા અને આ સફેદ સીસમ એટલે કે ડાલબર્જિયા સીસુ. તો આનું પણ દાંતણ થઈ શકે છે. અર્જુન, ટર્મિનાલિયા અર્જુના. આનું દાંતણનો પણ ચરક સંહિતામાં ઉલ્લેખ છે. ટર્મિનાલિયા અર્જુના, અર્જુન. પાનખર પ્રકારનું વૃક્ષ અર્જુન. આ છે સરુ, બાગ બગીચામાં ઉછેરાય છે. કેચ્યુએરિના ઇક્વિસેટિફોલિયા. સરુમાં છે તાજું દાંતણ કરવું જોઈએ. સ્વાદ એનો તુરો અને મધુર હોય છે ને સુકાઈ જાય એટલે પછી દાંતણ કરવા યોગ્ય રહેતું નથી. તાજી ડાળીનું દાંતણ સરુમાં કરી શકાય છે. આનું દાંતણ મેં કરેલ છે અને 2-3 દી પછી દાંતણ કરીએ તો એ નથી કરી શકાતું. એટલે આમાં પાણીનો ભાગ ઓછો હોય છે. એટલે કે આનું દાંતણ કરવું હોય તો તાજું જ કરવું જોઈએ. કેચ્યુએરિના ઇક્વિસેટિફોલિયા સરું. સ્વાદ એનો તુરો અને સહેજ મધુર હોય છે. આ પીપળો ફાઇકસ રિલિજિયોઝા ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. રિલિજિયસ એટલે કે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે પીપળો, એટલે એનું જાતિવાચક નામ છે રિલિજિયોઝા આપવામાં આવેલ છે. પીપળો પાનખર વૃક્ષ છે, પવિત્ર વૃક્ષ છે અને પીપળાની તાજી ડાળીનું દાંતણ કરી શકાય છે. સ્વાદ એનો તુરો અને મધુર હોય છે. ફાઇકસ રિલિજિયોઝા પીપળો. પછી દાંતણ છે આમળા. તો આમળા સ્વાદ તુરો, મધુર, સહેજ ખટાશ ધરાવતો હોય છે દાંતણ. ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. તો આમળાનું તાજી ડાળીનું દાંતણ થઈ શકે એમ છે અને મજા આવે એવું છે દાંતણ. રેસા પણ સરસ થાય છે. ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ આમળા, આમલા, ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. ઔષધીય વનસ્પતિ છે અને ટેનિન અને બીજા ઘણા બધા ઘટકો આના દાંતણમાં જોવા મળે છે. સ્વાદ દાંતણ કરીએ એટલે દરેક વનસ્પતિ જે તે વનસ્પતિનો દાંતણનો સ્વાદ અનુભવાય છે. ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ આમળા. પછીનો પ્લાન્ટ કહેવાય છે પ્યોર કાંટાસેરીઓ. આમાં કંટકો ખૂબ હોય છે. આના પાન છે દંતમંજન બનાવવામાં વાપરી શકાય છે. બાર્લેરિયા પ્રાયોનાઇટિસ, પ્યોર કાંટાસેરીઓ. અને એનું દાંતણ પણ કરી શકાય. કંટકો એને દૂર કરવા પડે. બાર્લેરિયા પ્રાયોનાઇટિસ, પ્યોર કાંટાસેરીઓ. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે એટલે બહુ વર્ષાયુ છોડ પણ કહી શકાય. પીળા રંગના પુષ્પો ખીલે છે, કંટકો ધરાવે છે અને પાન ચાવવાથી પણ દાંતનો દુખાવો દૂર થઈ શકે છે.
યોકાટાસેરી વાર્લેરિયા ગ્રાયોનિટીસ. સંસ્કૃતમાં એને સેરેક કહેવામાં આવે છે. અને આ આવ્યો વડની ડાળીનું, તાજી ડાળીનું દાંતણ તો થઈ શકે છે, વડની વડવાઈનું દાંતણ ખાસ કરવામાં આવે છે. ફાઇકસ બેંગાલેન્સિસ એટલે બંગાળમાં મોટો વડ આવેલો છે. કલકત્તામાં જે બોટનિકલ ગાર્ડન છે ત્યાં 1-2 એકરમાં ફેલાયેલો છે ફાઇકસ બેંગાલેન્સિસ. બહુ મોટો. એની મુખ્ય પ્રકારને શોધવું કેમ કે વડવાઈમાંથી જ ઘણી બધી સપોર્ટ, કેમ કે વડલો છે સદાહરિત અને મોટા વિસ્તાર હોય ત્યાં જ વાવવું ઉચિત ગણી શકાય. કેમ કે વડની જે શાખાઓ છે આડી ફેલાય છે અને વડની વડવાઈ છે એનું દાંતણ કરી શકાય છે. અને એને દાંતણ છે સ્વાદે મધુર અને તુરો સ્વાદ ધરાવે છે. અને વડની વડવાઈ છે એની દાંતણમાં રેસા પોચા હોય છે. તો વડ છે ફાઇકસ બેંગાલેન્સિસ વડ. તો આનું દાંતણ કરવાથી દાંતનો જે પોલાણ હોય એ ઓછું થાય છે, દાંત હલતા હોય છે એ પણ ઓછા થઈ જાય છે. આનું દાંતણમાં ખાસ વિશિષ્ટતા એ છે અને વડવાઈનું દાંતણ કરીએ છીએ અને એના રેસા હોય છે એ એકદમ સોફ્ટ હોય છે. આના જેવા રેસા એકેય દાંતણમાં નથી. અને આ દાંતણ સ્વાદમાં તુરું અને મધુર હોવાથી આનું દાંતણ આખું ચાવી જવાનું મન થાય છે. ફાઇકસ બેંગાલેન્સિસ વડની વડવાઈ. અને આના વડની વડવાઈના જે અગ્રભાગ હોય છે ત્યાં ચોમાસામાં નવા મૂળિયા ફૂટે છે એ સ્વાદે ખૂબ ગળ્યા હોય છે. ફાઇકસ બેંગાલેન્સિસ એની ડૂંક, વડની વડવાઈની ડૂંક. આ વડની વડવાઈના દાંતણ છે. તો આ છે જાંબુ, સિઝિઝિયમ ક્યુમિની. તો આનું દાંતણ છે સ્વાદે તુરું અને મધુર હોય છે. અને સિઝિઝિયમ ક્યુમિની સદાહરિત પ્રકારનું વૃક્ષ છે જાંબુ. તો આના દાંતણ તુરો સ્વાદ ખાસ હોય છે. એટલે ટેનિન અને બીજા બધા ઇલાજિક એસિડ, ટેનિક એસિડ ને બધા ઘણા બધા ઘટકો હોય છે જાંબુ, સિઝિઝિયમ ક્યુમિની. અને આનું દાંતણ કરવાથી દાંત પડી જાય છે. આ ફોટો છે વૈદ્ય કુણાલભાઈ સોલંકીનો છે. તેમાં પૂના અને મહાબલેશ્વર વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. આ વૃક્ષ રામેઠા દાંત પડો. આની ડાળીનું દાંતણ કરવાથી દાંત પડી જાય છે એવું કહેવાય છે. પણ આનો મેં પ્રત્યક્ષ જોયું નથી અને અનુભવ પણ કરેલ નથી. નીડિયા ગ્લુકા, આનો અનુભવ કરવા જેવો નથી. આનું દાંતણ કરીએ તો દાંત પડી જાય તો નકામ. બરાબર છે. પણ આ બરાબર છે. બરાબર છે. રામેઠા દાંત પડો એટલે કે દાંતને નબળા પાડી દે ટૂંકમાં આનું દાંતણ કરીએ એટલે. નેડિયા ગ્લુકા, લેસિયોસાઇફોન ઇરિયોસિફિલસ એનું જૂનું વૈજ્ઞાનિક નામ છે. આ પૂના અને મહાબલેશ્વર વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. ઘણા આને ઉછેરવાની કોશિશ કરે છે, દાંત પાડવા માટે ઉપયોગી છે એટલા માટે. નેડિયા ગ્લુકા, આમાં જી છે એ સાયલેન્ટ છે. દાંત પડો રામેઠા. અને આ દાંતણ ઉપર મારો લેખ છે. દાંતણ ઉપર મેં 10 લેખો લખેલ છે. બીજું દાંતણ કર્યા છે ઉપરાંત આપણે દંતમંજન પણ કરીએ કે પછી નમક ને કોલસો ને એવું બધું અલગ અલગ બધા જે સૂકા ઓસડિયા નાખીને, તજ ને લવિંગ ને બધું નાખીને દંતમંજન થઈ શકે. તો આ મારો લેખ છે દાંતણ તરીકે ઉપયોગી વનસ્પતિઓ. દાંતણ ઉપર મેં 10 લેખ લખ્યા છે ઓછામાં ઓછા, એટલે કે મોનોગ્રાફિક કાર્ય કરેલ છે દાંતણ ઉપર. અને દાંતણના ઘણા બધા ગુણ છે, ઘણા બધા સ્વાદ પણ અલગ છે. દાંતણમાં અલગ અલગ અને રુચિ મુજબનું દાંતણ કરી શકે. કોઈને કડવો સ્વાદ ગમતો હોય તો લીમડાનું દાંતણ કરાવે. તુરો સ્વાદ ગમતો હોય તો દેશી બાવળનું દાંતણ કરી શકાય. તીખો સ્વાદ ગમતો હોય તો પીલુડીનું દાંતણ કરી શકાય, પીલુડીના મૂળ, અથવા તો કરંજનું દાંતણ કરી શકાય.
અને દાંતણના સ્વાદમાં ઘણો બધો વૈવિધ્ય છે. અને દાંતણ ન આવતું હોય તો દંતમંજન કરી શકાય. અને અત્યારે તો મોટા ભાગે તો ટૂથપેસ્ટ દ્વારા જ દાંત સાફ કરાય છે, પણ હજુ પણ દાંતણ પ્રેમી લોકો છે જેઓ દાંતણ વડે દાંતની સફાઈ કરતા હોય છે. અને દાંત કળતા હોય તો આપણે કરંજનું દાંતણ કરી શકાય છે. દાંત ઢીલા પડી ગયા હોય તો આપણે વટની વડવાઈનું દાંતણ કરી શકાય છે. અને દાંતમાં દુખાવો થતો હોય તો દાંત કળતા હોય તો એના પણ અલગ અલગ ઉપાયો યોજવામાં આવતા હોય છે. જેમ કે લવિંગ રાખી શકાય, લવિંગનું તેલ રાખી શકાય છે મોંમાં, રૂમાં લઈ લવિંગનું તેલ અને જે બાજુ દાંત દુખતો હોય ત્યાં દાબી દેવાનું, તો એનાથી દુખાવો છે અડધો કલાકમાં દાંતનો દુખાવો મટી જાય છે. પછી કરંજનું દાંતણ કરવાથી પણ ફાયદો છે, અથવા એનો રસ ઉતારવો, કરંજના દાંતણનો રસ કાઢી અને રસ મોંમાં રાખવો, કોગા કરવા. બીજું તજ પણ ટુકડો ચાવવાથી, બીજી બાજુ ચાવવાથી એનો રસ મોંમાં રહે તો દુખાવો ઓછો થાય. તેજબલ છે એનું પણ દાંતણ થઈ શકે છે. શેતુરનું પણ દાંતણ કરી શકાય છે. પછી તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે. એટલે રોજ એક મુઠ્ઠી તલ ચાવી જાઓ તો દાંતનો દુખાવો તો ગાયબ થશે, દાઢમાં જે દુખાવો થતો એ પણ ઓછો થઈ જાય. તો તલના તેલનું મોંમાં રાખવાથી, એના કોગા ભરી રાખવાથી પણ દાંતનો દુખાવો ઓછો થઈ શકે છે. હિંગ છે એ પણ પીડાનાશક છે. હિંગ પણ લેપ કરવાથી દાંતનો દુખાવો ત્યાં લેપ કરવાથી તો પણ દુખાવો ઓછો થઈ શકે છે. પિલોડી નું દાંતણ સ્વાદે તીખું અને ખારું હોય છે, તો એનું દાંતણ કરવાથી પણ દાંતમાં જે દુખાવો થતો હોય અથવા એનો રસ, પાનનો રસ અથવા એના જે પ્રકારનો રસ હોય એ તાજો ડાળીનો રસ એ મોંમાં રાખીએ તો પણ દાંતનો દુખાવો ઓછો થઈ શકે છે. અહીં મારું વક્તવ્ય હવે પૂરું થશે. આ છેલ્લી સ્લાઇડ છે, દાંતણ તરીકે ઉપયોગી વનસ્પતિઓ. બરાબર છે.